उनका जो काम है वो अहले सियासत जाने, उनका जो काम है वो अहले सियासत जाने, अपना पैगाम मोहब्बत है जहां तक पहुंचे। तो પોતાની કવિતામાં પ્રેમનો પેગામ લઈને આવેલા, જજબાતનો જામ લઈને આવેલા કવયત્રી અંजना ગોસ્વામીને આપણે વિનંતી કરીએ કે 100 ચાંદ ભી ચમકેંગે। આટલી આ બધી લાઈટો લગાવી છે ને, આ હેલોજન કે શું કહેવાય ખબર નથી, પણ 100 ચાંદ ચમકતા હોય ને એવું લાગે કે 100 ચાંદ ભી ચમકેંગે તો क्या बात बनेगी। अन्ना बेन આવી જાઓ। 100 चांद भी चमकेंगे तो क्या बात बनेगी। आप आओ तो इस रात की औकात बनेगी, आप आओ तो इस रात की औकात बनेगी। આપ સૌ અહીં બહોળી સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે આ ભર ઉનાળે જે કવિતારૂપી વરસાદ લાવવાનું જેમણે બીડું ઝડપ્યું છે એવા રોહિતભાઈને 2 શેર હું સમર્પિત કરીશ કે તમારી પ્રશંસા કરું છું વધારે, તમે તો તમે છો। તમારી પ્રશંસા કરું છું વધારે, તમે તો તમે છો। ખુલાસા વધુ બીજા શું કરવા મારે, તમે તો તમે છો। ને છટા બોલવાની અનોખી નિરાળી ને છે સૌથી પ્યારી, છટા બોલવાની અનોખી નિરાળી ને છે સૌથી પ્યારી, ને તુલના તમારી કોઈ થાય ના રે, તમે તો તમે છો। વાહ રોહિતભાઈ, વાહ ભાઈ, વાહ ભાઈ વાહ। હવે પછીનો શેર આપ સૌને સમર્પિત છે, શ્રોતાઓને કે છો નિડર નિખાલસ સ્વમાની સહજ ને સમર્પિત। આહા, છો નિડર નિખાલસ સ્વમાની સહજ ને સમર્પિત, ને ચર્ચા તમારી બધે થાય ભારે, તમે તો તમે છો। વાહ વાહ, વાહ વાહ। અહીં ઉપસ્થિત કવિગણને 2 શેર સમર્પિત કરીશ કે ઘણા લોકો છે એવા જે ચાહે છે તમને, માને છે તમને। ઘણા લોકો છે એવા જે ચાહે છે તમને, માને છે તમને, ને કંઈ કેટલા છે તમારા સહારે, તમે તો તમે છો। છે વ્યક્તિત્વ એવું નમી જાય લોકો તમારા ઈશારે, છે વ્યક્તિત્વ એવું નમી જાય લોકો તમારા ઈશારે, કોઈ પણ તમારી હા થઈ જાય ભારે, તમે તો તમે છો। તમારી પ્રશંસા કરું છું વધારે, તમે તો તમે છો। ખુલાસા વધુ બીજા શું કરવા મારે, તમે તો તમે છો। આજની આધુનિક નારી હવે આવો મિજાજ રાખતી થઈ ગઈ છે, આવો અભિગમ રાખતી થઈ ગઈ છે કે થાય એ કરજો હું તમને ફાવવા નહીં દઉં હવે, થાય એ કરજો હું તમને ફાવવા નહીં દઉં હવે, માંડ આવ્યા લાગમાં હું ભાગવા નહીં દઉં હવે, કે થાય એ કરજો હું તમને ફાવવા નહીં દઉં હવે, માંડ આવ્યા લાગમાં હું ભાગવા નહીં દઉં હવે, ને આ વિચારોને મેં એવી આપી છે તાલીમ કે, આ વિચારોને મેં એવી આપી છે તાલીમ કે જે મનોબળ તોડે એને આવવા નહીં દઉં હવે, ને માળ્યું આ મનનું મેં ખાલી કર્યું છે આખરે, માળ્યું આ મનનું મેં ખાલી કર્યું છે આખરે, એક પણ વસ્તુ નકામી હું લાવવા નહીં દઉં હવે। વાહ 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 વાહ। ને એ મને ખીજાય એનું તો જરાય દુઃખ નથી, એ મને ખીજાય એનું તો જરાય દુઃખ નથી, કોઈ ત્રાહિતને કદી હું બોલવા નહીં દઉં હવે। વાહ ભાઈ, વાહ ભાઈ વાહ। ને છેલ્લો શેર છે કે મેં ઘણી મહેનત કરી છે આ બધું પામવા। આજની આધુનિક નારી હવે કહે છે કે મેં ઘણી મહેનત કરી છે આ બધું એ પામવા, કોઈ પણ કાળે સપનું હું તૂટવા નહીં દઉં હવે, વાહ 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 વાહ। કોઈ પણ કાળે સપનું હું તૂટવા નહીં દઉં હવે, થાય એ કરજો હું તમને ફાવવા નહીં દઉં હવે, માંડ આવ્યા લાગમાં હું ભાગવા નહીં દઉં હવે। જ્યારે આપણે કોઈ નવું કાર્ય કરતા હોઈએ ને ત્યારે મનોબળ તોડવાવાળા ઘણા લોકો હોય। આ રોહિતભાઈએ જ્યારે આયોજન કરવાનું વિચાર્યું, જ્યારે એમને પહેલી વાર વિચાર આવ્યો ત્યારે ઘણા લોકો એમને કીધું હશે કે આ નહીં થાય, તું રહેવા દે। તો એવા સમયે આ એક એવી રચના કે આપણને મનોબળ પૂરું પાડે કે કોઈ વારે વારે ટોકે ત્યારે સમજો કે સાચા રસ્તે છો તમે। વાહ 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 વાહ। કોઈ વારે વારે ટોકે જ્યારે સમજો કે સાચા રસ્તે છો તમે, ને બધે જો ભૂલ ગોતે ત્યારે સમજો કે સાચા રસ્તે છો તમે। ને જ્યાં પૂરી નિષ્ઠાથી કોઈ કાર્ય કરતા હોઈએ આપણે,
રોહિતભાઈ કે જ્યાં પૂરી નિષ્ઠાથી કોઈ કાર્ય કરતા હોઈએ આપણે, ત્યાં જો કોઈ તમને ટોકે તો સમજો કે સાચા રસ્તે છો તમે. ને જીવ રેડી માર્ગદર્શન આપી જેને શીખવાડ્યું હોય તે, જીવ રેડી માર્ગદર્શન આપી જેને શીખવાડ્યું હોય તે જો તમારું વાંકું બોલે તો સમજો કે સાચા રસ્તે છો તમે. વાહ 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 વાહ. ને કોઈ ક્ષેત્રે ક્રાંતિ ત્યાં જ્યારે લાવીએ ત્યારે બહુ સહન કરવું પડે. કોઈ ક્ષેત્રે ક્રાંતિ જ્યારે લાવીએ ત્યારે બહુ સહન કરવું પડે. કોઈ આવી જોમ તોડે ત્યારે સમજો કે સાચા રસ્તે છો તમે. વાહ 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 વાહ. ને આ સરળ ને સાચા શબ્દો સાંભળીને કોઈનું પણ ચિત્ત જો, આ સરળ ને સાચા શબ્દો સાંભળીને કોઈનું પણ ચિત્ત જો ખુશ થઈને થોડું ડોલે ત્યારે સમજો કે સાચા રસ્તે છો તમે. કોઈ વારે વારે ટોકે ત્યારે સમજો કે સાચા રસ્તે છો તમે. ને બધે જો ભૂલ ગોતે ત્યારે સમજો કે સાચા રસ્તે છો તમે. ગઝલ છે કે સાવ હું ભૂલી ગઈ છું તમને એવું નથી, સાવ હું ભૂલી ગઈ છું તમને એવું નથી, પણ બધુંય સાચું ખરેખર કહેવા જેવું નથી. સાવ હું ભૂલી ગઈ છું તમને એવું નથી, ને બધું સાચું ખરેખર કહેવા જેવું નથી. ને રીત મેં અપનાવી લીધી છે હવે સહદેવની, રીત મેં અપનાવી લીધી છે હવે સહદેવની, કોઈ પૂછે ના તો સામે ચાલી કહેવું નથી. ને માં બિચારી ગર્ભ સાથે જળ સમાધિ લઈ કહે, માં બિચારી ગર્ભ સાથે જળ સમાધિ લઈ કહે, માણસાઈ જ્યાં નથી ત્યાં મારે રહેવું નથી. ને શેર છે કે હોય છે ભીની આ ધરામાં માપણું, હોય છે ભીની આ ધરામાં માપણું, તે છતાં ત્યાં છોડ સગડા ફાલે એવું નથી. ને અંતિમ શેર કે બસ કરો અંજુમ બધાને માફ કરવાનું તમે, બસ કરો અંજુમ બધાને માફ કરવાનું તમે, જ્યાં કદર ના થાય ત્યાં ખોટું તો સહેવું નથી, જ્યાં કદર ના થાય ત્યાં ખોટું તો સહેવું નથી. હું જરા નબળી પડું તો સાચવી લેજે મને, હું જરા નબળી પડું તો સાચવી લેજે મને, ને વારે વારે જો રડું તો સાચવી લેજે મને. ને હું કદમ ઉઠાવું છું સમજી વિચારીને બધે, હું કદમ ઉઠાવું છું સમજી વિચારીને બધે, એ છતાં જો લડખડું તો સાચવી લેજે મને. ને સ્વપ્નમાં પણ તારું આ મીઠું સ્મરણ જાતું નથી, સ્વપ્નમાં પણ તારું આ મીઠું સ્મરણ જાતું નથી, ઊંઘમાં જો બડબડું તો સાચવી લેજે મને. ને ખૂબ હિંમતથી હું ગુસ્સાને લડત આપીશ પણ, ખૂબ હિંમતથી હું ગુસ્સાને લડત આપીશ પણ, ભૂલથી નાહક લડું તો સાચવી લેજે મને. ને છે વિચારો તો ગગન જેવા અડીખમ તે છતાં, છે વિચારો તો ગગન જેવા અડીખમ તે છતાં, જો પડે ત્યાં ગાબડું તો સાચવી લેજે મને, જો પડે ત્યાં ગાબડું તો સાચવી લેજે મને. આજના યુવાનોને ખાસ હું આ શેર થકી કહેવા માંગીશ, આ ગઝલ થકી, કે કોઈ રોકે તો બહુ ચિંતા નહીં કરવાની યાર, કોઈ રોકે, કોઈ રોકે તો બહુ ચિંતા નહીં કરવાની યાર, દિલ દુભાવે તો બહુ ચિંતા નહીં કરવાની યાર. ને હોય જે પોતાના એ વળશે ઘણી વાતમાં, હોય જે પોતાના એ વળશે ઘણી વાતમાં, ક્યાંક ટોકે તો બહુ ચિંતા નહીં કરવાની યાર. ને જે ગમે તમને બધું કરતા રહો બસ શોખથી, જે ગમે તમને કરતા રહો બધું શોખથી, લોક ચોકે તો બહુ ચિંતા નહીં કરવાની યાર. ને જે થશે જે થાય છે જે થઈ રહ્યું છે સારું છે, જે થશે જે થાય છે જે થઈ રહ્યું છે સારું છે, સ્વપ્ન તૂટે તો બહુ ચિંતા નહીં કરવાની યાર. અને આ બધી બહેનો માટેનો આ શેર છે કે ફૂલ છે એ જ્યાં જશે મહેકાવશે ઘર કોઈનું, અરે વાહ, ફૂલ છે એ જ્યાં જશે મહેકાવશે ઘર કોઈનું, બાગ છોડે તો બહુ ચિંતા નહીં કરવાની યાર. કોઈ રોકે તો બહુ ચિંતા નહીં કરવાની યાર, દિલ દુભાવે તો બહુ ચિંતા નહીં કરવાની યાર. એક ગીત સંભળાવી દો હા જી. પછી આપણે આગળ વધીએ.
મોટી વયની વ્યક્તિ સાથે જ્યારે નાની ઉંમરના વ્યક્તિને પ્રેમ થઈ જાય છે તો એને શું કહી બોલાવવું એક પ્રશ્ન થતો હોય છે. તો એ દર્શાવતું આ ગીત છે કે તમે કહો કે તું રોજ વિચારું હું. અચ્છા, તમે કહો. તમે કહું કે તું રોજ વિચારું હું, એ જ મીઠી મૂંઝવણમાં મારો દિવસ ગુજારું હું. વાહ 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 વાહ. તમે કહું કે તું રોજ વિચારું હું, એ જ મીઠી મૂંઝવણમાં મારો દિવસ ગુજારું હું. કે ઘડીક તમે બહુ વાલા લાગો, ઘડીક તમે બહુ વાલા લાગો, ઘડીક તમે અનહદ પ્યારા, ઘડીક તમે બહુ વાલા લાગો, લાગો અનહદ પ્યારા, ઘડીક તમે બહુ મીઠા લાગો, ઘડીક સાવ જ ખારા. ખબર નહીં આ હૈયું મારું તમને સમજે શું, ખબર નહીં આ હૈયું મારું તમને સમજે શું. તમે કહું કે તું રોજ વિચારું હું. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. ને તું કહું તો બહુ નાના લાગો, તું કહું તો બહુ નાના લાગો, તમે કહું તો મોટા. સંબોધનના શબ્દોમાં છે બે જ શબ્દનો કોટા. તું કહું તો બહુ નાના લાગો, તમે કહું તો મોટા. સંબોધનના શબ્દોમાં છે બે જ શબ્દનો કોટા. ક્યાંક એ બંને કાંટા જેવા, ક્યાંક એ બંને કાંટા જેવા, ક્યાંક એ બંને રૂ. વાહ 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 વાહ. તમે કહું કે તું રોજ વિચારું હું. ને સંબોધનમાં શું રાખ્યું છે જ્યાં હો સાચો પ્રેમ. અરે વાહ. સંબોધનમાં શું રાખ્યું છે જ્યાં હો સાચો પ્રેમ. છતાં તમોને સારું લાગે કહેજો અમને એમ. સંબોધનમાં શું રાખ્યું છે જ્યાં હો સાચો પ્રેમ. છતાં તમોને સારું લાગે કહેજો અમને એમ. તમે કરો સંબોધન ગમતું, સહમત હું તો છું. વાહ વાહ. તમે કરો સંબોધન ગમતું, સહમત હું તો છું. તમે કહું કે તું રોજ વિચારું હું, એ જ મીઠી મૂંઝવણમાં મારો દિવસ ગુજારું હું. બહુ અચ્છે, ક્યા બાત. આભાર. થેન્ક યુ. એમને આ છેલ્લું ગીત સાંભળ્યું ને તો મને એક ગુલામ અલી કે રંજ કી જબ ગુफ्तगू होने लगी, आपसे तुम, तुमसे तू होने लगी. रंज की जब गुफ्तगू होने लगी.